વડોદરાના કરજણ એપીએમસી ખાતે એક વિશેષ સ્પર્ધાનું આયોજન થયું. પ્રજ્ઞાચક્ષુઓનો ચેસ સ્પર્ધા. ગુજરાત ચેસ એસોસિએશન અને પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પ્રકાશ પટેલના સંયોગથી આયોજિત આ સ્પર્ધામાં ગુજરાતભરના 40 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં પુરુષ અને મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને માઇન્ડ ગેમ કહેવાતી ચેસમાં પોતાના પ્રતિભાનું પ્રદર્શન કર્યું. નમસ્કાર, હું વિરલ ત્રિવેદી. આજે કરજણ ખાતે એક દિવસીય પ્રજ્ઞાચક્ષુ ચેસ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ અને કરજણના મિત્રો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાંથી 40 પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર્સે આમાં ભાગ લીધો છે અને આ એક જ એવી રમત છે કે જેમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કોઈ પણ નીતિ નિયમને ભંગ કર્યા વગર એ સાઇટેડ સાથે પણ, એટલે કે જેમને દેખાય છે એની જોડે, અને પ્રજ્ઞાચક્ષુ વચ્ચે પણ રમત રમી શકાય છે. અને જે બોર્ડ છે એમાં બ્લેક જે મોહરા છે એના ઉપર એક ટપકું મૂકવામાં આવે છે, જેથી પ્રજ્ઞાચક્ષુને હાથ ફેરવીને ખબર પડે કે આ કાળું રમકડું છે કે ધોળું રમકડું છે, અને એ જ પ્રમાણે એ લોકો હાથથી જોઈને રમતા હોય છે. અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે સુધી આ ખેલાડીઓ પહોંચતા હોય છે અને ભારત માટે નામ કાઢતા હોય છે. હું પોતે પણ ફ્રાન્સમાં 2019 અને અમેરિકામાં 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છું. આપણા ત્યાં અત્યારે દર્શનભાઈ પંડ્યા પણ રમી રહ્યા છે. એમણે પણ ભારત માટે કમસે કમ 4-5 વખત ઇન્ટરનેશનલ લેવલે ભારતને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે. અને આનાથી અભ્યાસમાં પણ, એટલે કે બાળકોને કોન્સન્ટ્રેશનમાં ને એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. એટલે દરેક પ્રજ્ઞાચક્ષુએ ચેસ તો રમવી જ જોઈએ. ધન્યવાદ. શુભ નામ આપનું? વિરલ ત્રિવેદી.